સાબુદાણાની ખીચડી બનાવવાની છે ઉપવાસ માટેની। તો આપણે સૌપ્રથમ બટેકાને આવી રીતે ઝીણા સુધારી તેલમાં સાતરવાના છે। તેલમાં આપણે જીરું નાખ્યું છે અને આવી રીતે બટેકાને તેલ મૂકીને સાતરી લીધા છે। બટેકાની સાથે આપણે જે સાબુદાણા પલાળેલા હતા 5 કલાક માટે એ આપણે આમાં એડ કરવાના છે। આપણે આમાં સિંગદાણાનો ભૂકો નાખીશું અને એને થોડોક ચડવા દઈશું। ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને આ રીતે સિંગદાણાને પણ ચડવા દેવાના છે। હવે આપણે સાબુદાણા એડ કરીશું। જે સાબુદાણા પલાળ્યા હતા 5 કલાક માટે તે આમાં એડ કરી દેવાના છે। બધું બરાબર મિક્સ કરવાનું છે। ગેસ ધીમો જ રાખવાનો છે, ધીમા ગેસ ઉપર જ આને બનવા દેવાનું છે। એમાં મસાલા નાખીશું, મીઠું સ્વાદ પ્રમાણે, મરચાંની લીલી ચટણી પણ આમાં એડ કરી છે। બધું જ બરાબર મિક્સ કરવાનું છે। લીલી ખીચડી આપણે સાબુદાણાની બનશે। આમાં મરી પાવડર નાખીશું, થોડું મરી હોય ને એનો ભૂકો મરી પાવડર એડ કર્યો છે, ટેસ્ટી બને। અને આપણે ખાંડ નાખીશું, દળેલી ખાંડ, બુરું ખાંડ આપણે એડ કરી છે અને આપણે આને બરાબર મિક્સ કરીશું। આ રીતે આપણે બરાબર મિક્સ કરવાનું છે, ચોંટી ના જાય વાસણ સાથે સાબુદાણા, એના માટે આપણે આ રીતે હલાવતા રહેવાનું છે। દાણાની ગ્રીન ખીચડી તૈયાર છે। હવે આપણે એમાં લીંબુનો રસ નાખીશું અને આપણે એને સરખી રીતે હલાવી દઈશું। લીંબુનો રસ બરાબર મિક્સ કર્યા પછી આપણે એને સર્વ કરવાનું છે। આમાં ઉપરથી કોથમીર મરચાં પણ એડ કરી શકાય। ગાર્નિશિંગમાં આપણે કોથમીર એડ કરીશું। તો આપણી સાબુદાણાની ગ્રીન ખીચડી તૈયાર છે। આવી અવનવી રેસીપી નિહાળવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો ગમે તો લાઈક કરો, કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।